આજે ગણપત દાદા કેમ પણ ગણપત દાદા જાય જાઓ અહીંયા એકલા. મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આપણી સવાર મસ્તીની થઈ ગઈ છે ને આપણી સવારે નીકળી ગઈ છે ઓફિસે જવા માટે. ને આજે આપણે જવાનું છે સાઈડ. આજ આપણે મહેનત કરવાની છે. તો આજે આપણે મહેનત કરવાની છે ભાવનગર જવું છે ભાવનગર. અને આજ કેવો હું ડાયો છું, 9 વાગ્યા છે. 9 વાગ્યામાં આપણી સવારે નીકળી. આપણે ગુડ બોય બની ગયા છે કેમ કે આપણે 9 વાગે નીકળી જઈએ. આપણે કેટલા ડાયા કે 9 વાગે નીકળી જઈએ. નકર તો અત્યારે હું જાગ્યો હોઉં તો કેમ આઈ એમ ગુડ બોય. તો ચાલો હવે તમે બ્લોગ જુઓ અને ત્યાં લગી હમ તો ચલે પરદેશ રે. હવે છે ને આપણે લઈ જવાનું છે આજે હોમ થિયેટર લઈ જવાનું છે, રાઉટર બીડું છે એ લઈ જવાનું છે, કોમ્પ્યુટર લઈ જવાનું છે. આટલી વસ્તુ છે. કાર છે તો આપણે લેતા જઈએ એટલે આપણે બાઇકમાં લઈ જવું નહીં. હલો हमारा काम हो गया है जाने का. चलो हम चलते हैं. અત્યારે पार्सल वे परसीना रेप जेब हो गया है. गर्मी થઈ ગઈ છે. હાલો હવે हम जा रहे हैं तलाजा. अब हमारी गाड़ी चल रही है ठीक है. ત્યાંથી પાર્સલ લેવાનું બોલો ત્યારે જ આપણું ભાવનગર આવશે. કંઈ નહીં, આપણો ટાર્ગેટ છે બપોર થઈ જાય ભાવનગરથી રિટર્ન બેક આવવાનું. ઓકે તો ગાઈસ આપણે અત્યારે ગેટ ખોલવાનો એ હા ઝીંગાલાલા હું આવું ગાડી બહાર મૂકીને આપણે હાલીને જવું પડે. બોલ આવી હાલત છે આપણી ગરીબ માણસની. સાઈડ વિઝિટ કરી લઈએ. કોઈ નહીં આપણે જઈએ એટલે શરૂ થાય જ તે. શરૂ થવું જ પડે ને. ઓય હું પાવર બિન હા મારા તો ચોકીદાર રહી જવાની જરૂર છે. દરવાજો બળેતરાતની હા ખોલ્યા. શેઠ આવે એટલે ખોલી ને હા શેઠ જાય એટલે બેનકી દેવાનો. સારું છે પગાર 15,000 કોક આપે તો રહી જઈએ. 10 આપે તોય રહી જાય. આપણે 15ની જરૂર ન 10 માં રહી જાય. અમારી જવાની સવારે નીકળી ગઈ છે. ઓય બાપા લેપટોપ અહીં ખેતી મૂકા હે. આ કોનું પાર્સલ છે? આપણે ઠેક છે. બોલો ગાડીમાં જગ્યા નથી. હવે હું હાલીને ભાઈ આવું, રિક્ષામાં ભાઈ આવું. હાલો મેં પૈકી ઉઠા डिटेल व्हाट्सएप कर दे ले. कैसे कैसे लोग रहते हैं यार. सेठ बैठा था આપણે ડ્રાઈવર છીએ તો હવે પછી હાલો જાવ. સેઠ આવી ગયા. કઈ બધા છે સર? ઓન ધ ડાયરેક્ટ રખડવા કાવડિયા ભેગા કરવા કેમ કે ગણપતિ દા બેહારો ને એટલે ફાળા ગોતવાનું છે. રોકડા પૈસા આપે ને તો વળતા ગણપતિ દા લે. ગણપતિ દા ફાળો આપે તો આજ લઈ જ લેવા છે. પણ હવે નગર ભાઈ કોમ્પ્લેક્સમાં જવું પડશે. સવારમાં નહીં રાતે આટો મારવો પડશે. એ લે આપણે હલવા. હા જો તળિયું નથી આપણે ઉપર છીએ. હલો વાયરિંગ કરવાનું છે. વાયરિંગ કરી દઈએ પછી આપણો વારો આવશે. મહેનત જિંદાબાદ. કેમ પણ આપણી હાલત હાલ જામ છે. ગરમી એટલું થાય છે ને વાત કરો. પહેલાં એસીમાં આવવાનું ગરમીમાં કામ કરવાનું. ના ભાઈ ઠૂઠા લાય કમ્પ્લેટ. આ ઘોડી અહીંયા મૂકતો
ઠૂઠા અમારે હેઠે હશે ધરે ઠૂઠા ઘોડી એમ છે હાલો પેલા કેમેરામેન તમારે ડ્રીલ બળી ગયું એટલે બેઠા ઠૂઠવાનું રિપેરિંગ કરવાની ટ્રાય કરી પણ ન ભેગું થયું અમારા બાઇક તો મરાણા કામ તો થઈ ગયું 1 કલાકમાં 1:30 વાગે 12 વાગે શરૂ કર્યું તો 1:30 વાગે કામ પૂરું ડ્રીલ મશીન બંધ આજ બેડ લક બોલો અત્યારે નવું લેવા જવાનું વિચાર આવે નવું લઈ આવું કામ અટકી મૂકવું છે ભાઈને કીધું દેવા આવે ઠીક છે નવું લેવા જવું પડશે બેઠો છું ડ્રીલ મશીનની વાટે ભાઈ આવે દેવા આવી જાય તો સારી વાત છે 2 હોલ પાડવાના હાટું રહી ગયું બધું કામ અહીંયા કામ પૂરું થઈ ગયું તમારું કેમેરા લાગી હવે ખાલી ડ્રીલ મશીન આવી જાય ને અમારું કામ પૂરું ઉણા થયા છીએ કોઈક માણસે બધું આ દીધી એમાં રહ્યા ભૂખ્યા એ બિચારા અમે હાટું ખાવાનું લાવતા હતા ગરીબ માણસોને ખવડાવતા હતા એક ગરીબ એ હે એક ગરીબ મેં હું ખાતા હતા મોઢા પાસે બટકું આવી ગયું આમ બધું તૈયાર થઈ ગયું ને આ બોલ્યો ઘણી જીબડો ભરાયો હતો ખાલી એટલે મને તો ખબર ના કાકા હાસી વાત ખાવાનું આવતું આવતું તો એ વાત બરોબર છે પણ મને નથી ખબર હું છું હું થઈ ગઈ ન ખબર પડી આવતો આવતો ઉઈ ગયો અલા ભાઈ કેમ ખાવાનું મગાયેલો તમારે આટલું ખોટું ના પાડી દીધી ના પાડી દીધી ખાવા વાળા ખોટું માન ખાતા હતા ખોટું લાગી ગયો હવે એમ કારોને ખાવાનું ગોતતા હતા બુધેલ ઉભા હવે થઈ અમને એમ થયું 4 વાગે પાણીપુરી વાળો એક આવી જાય કે બટેટા ભૂંગળા વાળો આવી જાય હવે એ માણસ એટલો રાજી થયો હશે ને કેટલો માણસ રાજી થયો હશે નસીબ આપડા જોર નસીબ અમારા જોર ના કરતા અમારા આમ થાય નસીબ જોર ના કરતા હવાર ભાઈ જદ્દાણા જિંદગીમાં ઘૂમરો છે નહીં હવારે તે ઓલા ડ્રીલ મશીન માં હેરાન છે ને ડ્રીલ મશીન હેરાન કીધા એમાં કેટલા 4 વગાડ્યા અમારું કામ 1 વાગે પૂરું 1:30 વાગે પૂરું થઈ ગયું હવે માણા કહેતો હશે હારું થયો ગળસી લીધું હોત તો અહીંયા હારું હાલો એમ કે પાકિસ્તાન આમ જવા દઈએ ઓફિસ જવા દેવો શું કરવું હા વટે હવે તો ખાઈને જવું દે તો ભલે રાતના 3 અમે એની વાતે હતા એ આવી ગયા છે હવે અમે કહી દે અમે હાટું હબ બને હાલે મોટા ઉતર હાલ તું મોટા જા કે મેહુલભાઈ આવ્યા છે ઉતરી મને ઓળખ આપણે ગાડી તો લઈ લો એલા મને પર્સનલી ઓળખે માણા પર્સનલી ઓળખે આપણે પાણીપુરીને આવી ગઈ છે ખાઈ લઈએ પાણીપુરી આ જે હશે ને હાલ છે બરોબર તો ગાઈઝ આપણે ઓફિસે આવી ગયા કામ ધંધો કરીને 1 મિનિટ હો હા ભાઈ આપણે નવી આવી તો કેમ નહીં કસ્ટમર હતા એટલે આપણે કામ થઈ ગયા था अब अपने को जाना है अलंग ऑफिस बोल अलंग ऑफिस આવું વસ્તુ બધી બહાર કાઢી લીધી થોડા પેક કમ્પ્લીટ હવે જઈએ ગાડી નીકળશે નહીં કેમ કે ડીજે વાગે છે સવાર સકડી બધી લાગે છે એટલે વારો નહીં આવે એવું લાગે છે નીકળવા જોઈએ બેઠા એ પડે આજે ગણપત દાદા કેમ પણ ગણપત દાદા જાય જાઓ અહીંયા એકલા માં દીકરો હા બસ લે તું રહી ગઈ હે પપ કરો પપ્પાને પપ કરો હા એમની આમ પપ કરો પપ્પાને
હું ભૂ ભૂ પીવું તો હું વાહે દોડીથી હા ટાટા કરો બધાને ટાટા હાલો હું કપડાં બદલી નાખું કોણ આવ્યું કોણ આવ્યું એ કાબલ ટાટા હો અને તને બહુ ખબર પડે હો બેટા તું બધું આ શીખે ક્યાંથી એને રહ્યો હું શીખવાડું ને એ હો ભાઈ હો હું કાઢ નાખો બેટા તારને કાઢું એ હા દડી જાય બેટા દડી જાય લે બસ થોડું થોડું હું કાઢ દઉં લે હાલ કાઢ નાખ હવે કાઢ પડીશ પડીશ માં દાંત કાઢે તારા એ હાલે કાલા ક્યું માં એલા હાલે એલા નો મૂકે એ હાલે બસ હાલો હવે ક્યાં જવાનું છે હા તું હું લઈ મેરાટું હું લઈ મેરાટું મુખવાસ હું ભાઈ છે મુખવાસ ભાઈ છે હું ખોલ દે એમ કે લે શું છે મુખવાસ શું છે બેન તારો એ હાલે હું અંદર હે બેન હું છે કેટલી ખબર પડે ટપુસ્યું નાનું તું પણ ભાઈ નાખ એમ કે હવે નાખ એમ ભાઈ નાખ કોઈ એમ જેવું લાગે છે લે હવે શું કરશે એનું બસ થોડોક નહીં બગાડશે એ કોણ દેવા જાહે હવે હા બાપા હા બેટા હા બેટા તમને જેવું હું મરાઠું હું લાવી મુખવાસ મરાઠું લાવી મમ્મ લાવી લાવો મંદિર મુખવાસ હાલે લે તારી મુઠ્ઠીમાં પણ હમાણું સાજુ આ પોતે ને પોતે હપ કરી ગઈ હે લઈ લે લે તારી બણી ને ઈ તું ને હાલો આપણે મમ્મ કરવા જાય હાલો હું હાથ પગ ધોઈ આવું લે હો ભાઈ ગાય ભાગો હાલો ભાગો